તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ હમણાં 2:30 વાગ્યા છે અને આજે આપણે સૌથી પહેલા खराब लगसे नहीं लगे કરી છડા ને છેલ્લે મેં લગભગ ડિસેમ્બરમાં કરી હતી, 31 ડિસેમ્બર 2023. એના પછી મેં ક્લીન સેવ કરી જ નથી. खराब लगसे खराब તો આમ તો ઓલમોસ્ટ ક્લીન જ છે. ઘણા બધા માણસો કહે છે સુલતાન મિર્ઝા ટાઈપ લાગે છો તે, કાં પછી જેઠાલાલજી ખાલી કરશે ને આટલી જરાક એટલી खराब लगसे અને કાં પછી આ પર ક્લીન કરીને ખાલી અહીંયા રાખું, આ જે છે ને આ ना ना काई नहीं ઈ રાખું, બાકી બધું ક્લીન. खराब लगसे बहुत આ તો આપણે હમણાં જ કરી નાખશું. અને બીજી વસ્તુ, વાળ કપાઈની જરૂર હે हां जरूर है भाई તો હવે મમ્મી યાર એક ને એક જ હું જ બધા ચોટ્યા છે વાળ કપાવ. એક કામ કર, કપાવની મારજો તો લાંબા કર પછી કપાવ. ના ના હવે કપાઈ આવું, ઓવર થાય છે. મમ્મી ઈને તો શર્ટ કેળો લાગે તો ઘણા સારું ટાઈમ હે. કોઈ પહેર્યો. જૂના શર્ટ કૃપા પહેરે છે, જોકે આમ તો નવો જ છે પણ ઈ પહેરતી નથી. 5 વાર માંડ છે ગાઈઝ. આ દાઢીનો પ્રકરણ એટલા દિવસો ત્યાં હાલે છે. આ જ્યાં સુધી દીપની દાઢી બરાબર ઉગશે નહીં ત્યાં સુધી આ દાઢી જ કરશે ને. હવે ઈ આ મૂછે કાઢે છે એટલે વરી પાછો આ પ્રકરણ વધારે ચગશે. અને માણસો હવે તો માણસો રાજી થઈ ના પણ હવે ઘણા કહે છે કે પેલા સાવ કાર્ટૂન જેવો લાગતો દાઢીમાં, હવે જરા ના તું જોજે કમેન્ટ. ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી એવી કમેન્ટ આવે છે કે હવે થોડોક સેવેજ જેમ સારો લાગે છે એમ, આવી રીતે. અને ઘણા કહે છે કૃપાનો બીજો વર્ઝન લાગે છે. ના ના ના, પપ્પા જેવું ભલે લાગે છે પણ હવે ટ્વિન્સ ભાઈ લાગશે મારો. જો હમણાં ડાયરેક્ટ 1 મિનિટમાં ઠાક થઈ ગયા છે. હા બોલો, શું કહો છો? खराब लगसे कौन सा બીજું કઈ? તું આઈ વચમાં બોલતો છે ને, કારણે હું કી વચમાં બોલતો જ ન મંજ, વચમાં બોલજે જ ન બોલ. मस्त मस्त बोला काई दी પણ કે છો ને વચમાં બોલે તો મોયો બધામાં બોલે બોલે ને બોલે એટલે મને ખાર ચડે. हैं ऊपर दी ट्यूब ना लगा दो કડા કડા. હાલો મમ્મી કહે છે કે દીપને ક્યાં ટ્યુબ લગાવવાની? फोड़ के पेट कम फोड़ के दे ફોડકી જોઈ પેટમાં. બતાવ દીપતાઈ ફોડકી જોઈ અમે અરે જોઈ. યાર એમ ફોડકી બોડકી કાંઈ નથી થયો, પણ આ તો કારણ કે ઈ છે રોજ નાતો નથી, છે આગલો સાવ મેલો મલા. खोटी ना तो सा खोटो आ वैसे ना खोटे खोटे बोले छे તો ફોડકી કેમ કરી આવી? તો ફોડકી તને કેમ પિમ્પલ થાય છે? પિમ્પલ અલગ હોય. घर में थी आवे आ ऊपर खोटा ले पर साचो न मान जो ऊपर खोटा ले मगर खोटो बोले હું ખોટાની છું. ગાઈઝ એક વાત કહું, આજે છે ને હું સવારે 6 વાગે ઉઠી છું. આઈ થિંક 5:56 ઉઠી ગઈ છું. એલાર્મ તો મેં 5:45 નો રાખ્યો હતો, પણ મને ઘણા દિવસ થયો હતો કે હું એક્સરસાઇઝ કરું થોડી જાડી પણ થઈ ગઈ. દિવસની ભેગી એક્સરસાઇઝ કરી લીધી. 15 દિવસની નથી કરી, બટ મેં આજે તો કલાક આજે છે ને કૃપા 15 દિવસની ભેગી એક્સરસાઇઝ મને કરી અહીંયા લીધી એક છે. સ્મેલ આવે છે. એક જ દિવસ ઉઠી છે અને આજે કાલે પણ એક્સરસાઇઝ ઉઠીશ, કાલે પણ એક્સરસાઇઝ કરી લીધો, મંદિરે જઈ આવી, મંદિરે વોકિંગ કરી નથી ગઈ, આવી. મંદિરે નથી ગઈ, ભગવાનનું ઘરે નામ. હા એટલે ઈ નામ લીધો, મતલબ અઠવાડિયો 15 દિવસનો ભેગો થઈ ગયો. હવે કાલથી પાછા જેવા હતા એવા ને એવા. ના રે ના, જરાય નહીં. કાલથી પણ 6 વાગે, કાલે પણ ઉઠીશ, આજે પણ ઉઠી હતી, નેક્સ્ટ ડે પણ ઉઠી. બતાય તો દીપ, દાઢી બતાય જલ્દી. આ મૂછ દાઢી ન કરો, બતાય. અરે બતાય જરાક જલ્દી બતાય. નથી લાગે સારી? ઓ નીચે દીધા કટ. બુચ કો લગે તો બુચ કી દાઢી લગે ની. હી કાઢીને કોઈ ખાલી ઈ જ રાખ દો છું. અરે જીઠેલાલજી એડી ના આય અંજી થોડી ખડાણું ને ઉપર આય ને ઉપર હટલી આય ને નીચે પર અહીં એટલું આય અહીં. હડે આય હા તું નેરી ગન જેઠાલાલ જો ફોટો નેરી ગન નકળો. મમ્મી કહે છે કે દીપ નખરા કરે પડ્યો ને બેઠા બેઠા કઈ કામ તો જોઈએ ને, નવું રોજ કઈક ને કઈક કાઢી આવે. હવે વાર કપાવાય જાય છે આગળ કમર ટકલો કરાય જ દીપ. તો ભાઈ અહીંયા જેઠાલાલનું નામ સર્ચ કરીને એની જોવે છે કે કઈ પ્રકારની મૂછ છે. દીપ આટલો ખરાબ લાગે તો આટલો ખરાબ. એટલે જેઠાલાલની આમ છે ને આમ સીધી છે આમ. અને અહીંયા નીચે આ નથી તો આપણને પેલા આ ઉડાડવો પડશે નીચેનો. એટલે કેટલી વાર લાગે એ બધો કરતા? બે હમણાં એટ એ હું મમ્મી કરી હું કરી આપું.
તું મારા જપ્પા ઉડાડ નાખીશ. મમ્મી કે છે તને શરમ નથી આવતી જરાય. તો ક્લીન સેવમાં શું છે? કેટલા માણસો રાખે? પપ્પા જ રાખે છે પેલી તો. હા, ઘણા બધા. પ્રહલાદ મામા, વિનોદ મામા, રાજુ મામા. ના, રાજુ મામા સુલતાન મિર્ઝા છે, એ થોડીક એવું રાખે છે. પ્રહલાદ મામા રાખે તા કોઈ કે પ્રહલાદ મામા French જોજે cut ના રાખે છે. તું ગમે ઈ ગમે એમ કે છે. મારા જેવી full તો દાઢી. પણ તું એવર છે તો મળે ક્લીન છે. પહેલા બધા ક્લીન સેવ વાળા હતા. બધાને દાઢીનો ચસ્કો મેં જ ચડાવ્યો છે. વિચાર કરો જેને જેને દાઢી ઉગતી નથી ને ઈ બધા માટે દીપે બિયર્ડ ઓઇલ મંગાવ્યા છે. હવે લાગે છે મમ્મીને દાઢી ઉગાવવાની. અમે ઈ જીતી બોલે તો. મમ્મી બિયર્ડ ઓઇલ લગાવે. ઓ માય ગોડ. તો હવે આ તો ફાઇનલ સાવ કૃપા જેવો જ લાગે છે. બીજી કૃપા જાણે. કેટલો ટાઈમથી કરી જ નથી દાઢી. clean તો કરી જ નથી. તો બસ ગાઈઝ ભાઈ હવે સ્કિન કેર કરે છે. હું તો કરતી જ હતી પણ મેં એને પણ શીખવાડી દીધું છે. અરે છે યાર, શું નાખ્યો છે આને? ટમેટાનો રસ છે. આવડો વરે છે. એટલે દાઢીના હિસાબે બરે છે કે શું ખબર નહીં. થોડો તો આ જે ડીઆઈવાય માસ્ક છે ને એ મેં મારી રીતે જ બનાવ્યો છે. અને ટમેટાનો રસ ને ચોખાનો લોટ, મધ છે, હલ્દી છે, પછી મસૂર દાળ છે, મતલબ મસૂર દાળનો લોટ છે, ચંદન પાવડર છે. શું થાય? શું નાખ્યો છે યાર? મધ મને જરાય ન ગમે. એ જે ન ગમે ને એનાથી સ્કિન સારી, સોફ્ટ, મુલાયમ, બ્રાઇટ થાય. એક તો આ વાળ યાર એવા આડા આવે છે. તો હું આ હેર બેન્ડ અહીંયા છે ને હેર બેન્ડ છોકરી લગાવી જેમ લેવા કરવું પડે છે યાર. કાન પાછળ. અરે ઓ ખબર છે ઘણા છોકરાઓ પર હેર બેન્ડ લગાવીને ઓ કરે સ્કિન કેર ને એવું બધું. હા તો એ તો બધા કરે. ઘણા બધા મોટા મોટા યુટ્યુબર કરે છે ને આપણો આ જે માસ્ક છે ને આવું લાગે છે. તો બસ આ ટાઈપનો કંઈક છે. લગાવો માણસો મને પૂકી કહેશે, પૂકી. મેં જ એને આજે માસ્ક લગાવવા માટે આપ્યો છે. હું નથી લગાવતી ને એને આપું છું. વાહ, બહુ સમજ દાની, રહ્યું? બહુ દાની. તો બસ ગાઈઝ મમ્મી તૈયાર થઈ ગઈ છે ને અત્યારે વાગા છે સાંજના 7. તો મમ્મી બજાર જાય છે. એકચ્યુઅલી હું તો નથી જાતી, પપ્પા ને મમ્મી જાય છે ને દીપા પણ તૈયાર જ છે. પણ સકરેટી આપી દઉં ખાવા સારી છે મસ્ત મીઠી. સકટેટી સિવાય શું છે બીજું? ચીકુ છે. અહીં નાસ્તો કરી ગયો ને ચીકુ સકરેટી ખાઈ લીધા અમે. મમ્મી ચીકુ જ્યુસ બનાવી દઈએ હતી. તું નાખી દે ને ત્યાં. બનાવી દે ને મમ્મી, ભૂખ લાગી છે. હા તું બનાવી ખાઈ લે. એમને ખાઈ લે, બહુ મીઠા છે, સરસ છે. ભાઈ તમે બજાર શું કરવા જાઓ છો? શોપિંગ કરવા જઈએ છીએ. કપડા લેવાના છે મમ્મીના. પણ નાઇટ ડ્રેસ લેવાનો છે ને મને. તું કેસ પપ્પાને લેવાનું છે, પપ્પા કે છે મમ્મી મને કોટન ડ્રેસ લેવો ગરમી બહુ છે ને એટલે પપ્પા નાઇટ ડ્રેસ લેવો છે. હવે ઈ જાણવું છે કે પપ્પા લઈને આવે છે કપડા કે મમ્મી લઈને આવે છે. લેવાના જ છે. મમ્મી તો લઈને જ રહેશે. છોકરીઓને કપડા પ્રત્યે કેટલું હોય ને મને પૂછો. આપણે ઘરમાં જીન્સ ટી શર્ટ કે ટ્રેક ને એવું પહેરી પણ મમ્મી નથી પહેરતી તો એ કોટનના સાદા ડ્રેસ લેવા માટે જાય છે. તો બસ આપણા માટે આવી ગઈ છે સકટેટી. ચીકુ જ્યુસ તો નહીં બનાવી દે ને? બનાવી દો ખપે બનાવી દો આપણે કે ભેગી જમીએ પર બનાવી જમવામાં ખીચડી. નક્કી ફાઈનલ. તો મમ્મી હવે અત્યારે ખાલી થેલી લઈને જાય છે, રિટર્નમાં ભરીને આવશે. ભલે હાલો બાય 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 બાય. મમ્મી હંમેશા હું હોઉં ત્યારે જ કપડાં લેવા જાય પણ આજે આ પહેલી વખત એવી રીતે છે કે બંને જણા જાય છે ને હું ઘરે છું. નકર હું મમ્મી સાથે હંમેશા બજાર જાઉં બજાર જાય એટલે મને જવા ખપે જ. પણ હવે આજે હું નથી જાતી. આજે મને કામ ઘણું બધું છે અને દીપ પણ નથી એટલે પછી પહેલા મને એવું લાગતું કે હું ઘરે ન હોઉં તો ઘર સૂનું સૂનું લાગે પણ જ્યારે દીપ ન હોય ત્યારે પણ સૂનું સૂનું લાગે. તો ભાઈ જલ્દી આવી જશે. તો આઈ થિંક આપણે વ્લોગ અહીંયા જ પૂરું કરીએ. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ યા ટીલ દેન બાય, ટેક કેર.